ડીસા રૂરલ પોલીસે કરોડોની દારૂ હેરાફેરીનો પર્દાફાશ રાજસ્થાન પાસેથી આવતો જથ્થો ઝડપી પાડ્યો। ગાજરના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી। ડીસા રૂરલ પોલીસે કરોડોનો જથ્થો ઝડપી પાડ્યો, જેમાં વાહન રજિસ્ટ્રેશન નંબર HR57A 7774। ડીસા રૂરલ પોલીસે જેડા 3 રસ્તા નજીક વોચ ગોઠવી મોટી કાર્યવાહી હાથ ધરી હતી। નાકાબંધી દરમિયાન એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે। ટ્રકમાં ઉપરથી ગાજરના કટ્ટા ભરેલા દેખાડવામાં આવ્યા હતા, પરંતુ ગાજરના જથ્થાની આડમાં નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહી હતી। પોલીસ દ્વારા સઘન તપાસ કરતા દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો। આ કાર્યવાહી દરમિયાન ટ્રકમાંથી કુલ 532 પેટી અને 10,164 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, જેની અંદાજિત કિંમત ₹84,01,200 થાય છે। સાથે આઈસર ટ્રક કિંમત ₹16 લાખ, વાહનની અસલ RC બુક, ટ્રાન્સપોર્ટ ફોર્મ, ઇન્સ્યોરન્સ પોલિસી, PUC, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો તેમજ એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો અને કુલ મળી ₹1,06,200નો મુદ્દામાલ જપ્ત થયો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અશોક કુમાર કાશીરામ નંદરામ ખાતી, ઉંમર 22 વર્ષ, રહેવાસી સોનડી, તાલુકો નોહર, જિલ્લો હનુમાનગઢ, રાજસ્થાન ટ્રક ચલાવી રહ્યો હતો। સાથે ભીમ ઉર્ફે મોનુ સારણ સહિતના સાગીરતો સાથે મળીને આર્થિક લાભ માટે સંગઠિત રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો ષડયંત્ર રચાયો હતો। આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસા રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા દારૂ સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ કરી છે। અહેવાલ નરેશ રાજપૂત, જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।